આ તરફ દાહોદમાં નકલી સરકારી કચેરી કેસમાં વધુ ધરપકડ થઈ છે। પોલીસે વધુ 5 આરોપીની ધરપકડ કરી છે। નિવૃત્ત આઈએએસ અધિકારી, કાર્યપાલક ઇજનેર સહિત 6 લોકો પકડાયા છે। તો આરોપીઓ પ્રયોજન કચેરીના કર્મીઓ જિલ્લામાંથી 6 નકલી કચેરીઓ ઝડપાઈ હતી। આ કેસમાં અગાઉ 6 આરોપીની ધરપકડ થઈ ચૂકી હતી। તો વધુ 5 આરોપીની ધરપકડ કરાઈ છે। 6 આરોપી પહેલા જ પકડાઈ ચૂક્યા હતા। નિવૃત્ત આઈએએસ અધિકારી તથા કાર્યપાલક ઇજનેરને પણ પકડી પાડવામાં આવ્યા છે। આરોપીઓ પ્રયોજન કચેરીના કર્મીઓ હતા। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દાહોદમાં નકલી સરકારી કચેરી અંગે અહેવાલ પ્રસારિત થયો હતો। પોલીસે વધુ 5 આરોપીની ધરપકડ હાથ ધરી છે। નકલી કચેરીમાં વધુ આરોપીની ધરપકડ કરાઈ છે। પહેલા 6 આરોપીને પકડી લેવાયા હતા અને અત્યારે 5 અન્ય આરોપીની ધરપકડ હાથ ધરાઈ છે। તો આગે વધુ વાત કરવા ઓનલાઈન પર સંવાદદાતા સૌરભ જોડાયા છે। સૌરભ, અત્યારે હાલ સમગ્ર કેસનો ઘટનાક્રમ જે સામે આવી રહ્યો છે, કચેરીને લઈને નકલી કચેરીમાં 6 આરોપીની ધરપકડ થઈ હતી, અન્ય 5ની અત્યારે હાલ ધરપકડ કરાઈ છે, શું છે વિગત? નકલી કચેરીઓ ઝડપાઈ હતી, તેમાં એક નિવૃત્ત આઈએએસ અધિકારી હતા અને એક નકલી કાર્યપાલક એન્જિનિયર તેમજ એક અસલી કાર્યપાલક એન્જિનિયર, એમ કુલ 6 લોકોની ધરપકડ કરાઈ હતી। ત્યારબાદ જે વધુ 5 આરોપીની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર જે તમામ આ પ્રાયોજન કચેરીના કર્મચારીઓ છે અને હાલ પોલીસ દ્વારા જે 18 કરોડના જે આ નકલી કૌભાંડ થયો હતો તેની વધુ તપાસ હાથ ધરાઈ છે। ચોક્કસથી સૌરભ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। બીજી બાજુ સુરતમાં વિદ્યાર્થીઓએ અનોખી માનવ સાંકળ યોજી છે। શાળા અને કોલેજના વિદ્યાર્થીઓની માનવ સાંકળ હાથમાં ટ્રાય કલર બેન્ડ બાંધી માનવ સાંકળ યોજવામાં આવી છે। ગ્રીન સિટી, ક્લીન સિટી અને સેફ સિટીનો મેસેજ પોલીસ અને શિક્ષણ વિભાગનું સંયુક્ત આયોજન। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને CR પાટીલ હાજર રહ્યા છે। તો 15 કિલોમીટરના માનવ સાંકળ 30 બ્લોકમાં રચાશે તેવું કહેવામાં આવી રહ્યું છે। તો સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। લાઈવ દ્રશ્યો સુરત નામે બતાવી રહ્યા છે કે જ્યાં એક અનોખી જે છે તે અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે। ક્લીન સિટીની મુહિમ જે છે તે હાથ ધરાઈ છે। તો શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આ માનવ સાંકળ રચવામાં આવી છે કે જેમાં ગ્રીન સિટી તથા ક્લીન સિટી અને સેફ સિટીનો મેસેજ જે છે તે પહોંચાડવામાં આવી રહ્યો છે। તો પોલીસ અને શિક્ષણ વિભાગ કે જેઓનું સંયુક્ત આયોજન છે અને ખૂબ જ સરસ મજાનો મેસેજ જે છે લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે। દેશના વડાપ્રધાન 17મી તારીખે સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે। તે પહેલાં સુરતમાં એક માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે। કહી શકાય 15 કિલોમીટર લાંબી આ માનવ સાંકળમાં 43 જેટલી શાળાઓ, 22 જેટલી કોલેજોના 24,000 વિદ્યાર્થીઓ 15 કિલોમીટરના રૂટ ઉપર માનવ સાંકળ બનાવવાના છે। ખાસ કરીને આ કાર્યક્રમમાં સુરત શહેર પ્રમુખ છે, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ગુજરાતના ગૃહમંત્રી અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી જોડાયા છે। ખાસ કરીને સુરતમાં જે પ્રકારે સ્વચ્છતાને લઈને અભિયાનો ચાલી રહ્યા છે, ખાસ કરીને એ જ પ્રકારે કહી શકાય કે સુરત સ્વચ્છતા માનવ સાંકળ રચવામાં આવી છે। ખાસ કરીને જે પ્રકારે આ માનવ સાંકળ રચવામાં આવી છે તેનાથી એક કહી શકાય કે સુરત શહેરની પોલીસ, શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત રૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રીના આગમન પહેલાં સ્વચ્છતા સહિત અલગ અલગ મેસેજો આપવા માટેનું આયોજન છે। ખાસ કરીને કહી શકાય કે 15 કિલોમીટર લાંબી આ સાંકળમાં 24,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ જોડાયા છે। ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે, ગુજરાતના ગૃહમંત્રી સાથે પ્રદેશ અધ્યક્ષ આ માનવ સાંકળમાં અભિવાદન ઝીલી રહ્યા છે। કહી શકાય કે જ્યારે વડાપ્રધાન સુરત આવે છે અને સુરત જ્યારે સ્વચ્છતામાં દેશમાં સૌથી આગળ થાય ત્યારે સ્વચ્છતાના મેસેજ આપવા માટે અને ખાસ કરીને પ્રધાનમંત્રીના આવકાર માટે આ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।